જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવીશું દૂધીના થેપલા। તો આ મેં 500 ગ્રામ દૂધી લીધી છે, એને છાલ ઉતારી અને આપણે એને છીણી લઈશું। તો ચલો, જો મિત્રો દૂધી આપણી છીણાઈ ગઈ છે। હવે આપણે આમાં બધા મસાલા નાખીશું। આમાં મેં આદુ, લસણ અને મરચાંની ક્રશ કરીને રાખ્યા છે, એ અંદર ઉમેરીશું। પછી આ લીલા ધાણા કટિંગ કરીને રાખ્યા છે, એ ઉમેરીશું। પછી આ તલ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, લાલ મરચું, સ્વાદ અનુસાર ખાંડ। પછી આ બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું। તો આ બધું મિક્સ થઈ ગયું છે। હવે આમાં 1 વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ અને આ 1 મોટો વાટકો ઘઉંનો લોટ। પછી આ બધું મિક્સ કરી લઈશું। આમાં આપણે થોડું તેલ ઉમેરીશું, જેથી થેપલા આપણા એકદમ પોચા થાય। હવે આ બધું મિક્સ કરી અને આપણે આનો સરસ લોટ બાંધી લઈશું। જો આ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે આના થેપલા બનાવીશું। આપણે નાના નાના ગુંડલા વાળી લીધા છે। હવે આપણે આના થેપલા વણીશું। કટામણ લઈ અને આપણે એના થેપલા વણવાના છે। હવે આપણે એને એક બાજુ ચડી જાય એટલે એને ફેરવશું। મિત્રો થેપલું આપણું ચડી ગયું છે એક બાજુ, એટલે હવે આપણે એમાં તેલ ઉમેરીશું ફરતું ફરતું ને ઉપર પણ ચોપડી દઈશું, એટલે આપણું થેપલું સરસ ચડી જશે। જો મિત્રો આ થેપલું આપણું તૈયાર છે। આવી રીતે આપણે બધા થેપલા બનાવી લઈશું। તો મિત્રો આપણા દૂધીના થેપલા એકદમ તૈયાર છે। આ શિયાળામાં દૂધીના થેપલા ગરમા ગરમ ચા અને મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે જરૂરથી એકવાર આ દૂધીના થેપલા બનાવજો અને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો। થેન્ક યુ।